શિક્ષક તથા મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ગુરુ પૂર્ણિમાના વિશે કહેવા જઈ રહી છું. ત્યાંથી સાંભળજો. આજના ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વે ગુરુઓને મારા વંદન. ગુરુ પૂર્ણિમા ભારતીય પરંપરા પ્રમાણે દર વર્ષ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનો તહેવાર મહાભારતની રચનાકાર એવા વેદવ્યાસના જન્મદિવસે ઉજવવામાં આવે છે, જેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દિવસે 4 વેદોની રચના થઈ હતી. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે. ગુરુ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુ પૂર્ણિમાનો તહેવાર ભારતમાં જ નહીં, નેપાળ અને ભૂતાનમાં પણ ઉજવવામાં આવે છે. નેપાળમાં તો આ દિવસને શિક્ષક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. હવે હું તમને ગુરુ પૂર્ણિમાના વિશે શ્લોક કહીશ. ગુરુ